પિથલપુર પીએસસી માં ખુલ્લા બેદરકારીનો ખેલ 6 મહિનાથી કર્મચારીઓની મનમાની અને તળાજા તાલુકા આરોગ્ય અધિકારી ટીએસઓ સાહેબની નિષ્ક્રિયતાની ચોંકાવનારી ઘટનાઓ પર આરોપો લાગ્યા છે। ત્યારે કોણે આરોપો લગાવ્યા છે ને કોણ થયું છે તેમનાથી નારાજ તેમની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। 32 જાંજમેર તાલુકા પંચાયતના સદસ્ય મુકેશ મકવાણા કોઈને કોઈ ચર્ચામાં આવતા હોય છે ત્યારે આજે ફરી પિથલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓની અનિયમિતતાને લઈને તેઓ નારાજ થયા છે। પિથલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 6 મહિનાથી ચાલતી બેદરકારી હવે ગામજનોની સહન શક્તિની બહાર પહોંચી ગઈ છે। જ્યાં સમયસર સારવાર અને જવાબદારી હોવી જોઈએ ત્યાં કર્મચારીઓની સમય અનિયમિતતાની ગેરહાજરી અને તેમની જગ્યાએ અન્ય અજાણ્યા લોકોને કામે મૂકવા જેવી ગેરપ્રથા ખુલ્લે આમ ચાલી રહી છે। આ માત્ર બેદરકારી નથી, ગામજનોના જીવ સાથે ખુલ્લી છેડછાડ છે। ત્યારે તાલુકા પંચાયતના સદસ્ય મુકેશ મકવાણા દ્વારા આવા ગંભીર બાબતો અંગે તળાજા તાલુકા હેલ્થ ઓફિસર ટીએચઓ ને છેલ્લા 6-7 મહિનાઓથી વારંવાર વોટ્સએપ દ્વારા મેસેજ અને સીધી રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ શૂન્ય કાર્યવાહી થવી એ જ સૌથી મોટો સવાલ છે। જ્યારે હેલ્થ સિસ્ટમનો સૌથી મહત્વનો જવાબદાર અધિકારી જો ફરિયાદો પર આંખ મીચી લે ત્યારે બેદરકારીને ખુલ્લી છૂટ મળે તે સ્વાભાવિક છે। તારીખ 28/11/2025 ના રોજ ફરી ટીએચઓ સાહેબને ફોન અને વોટ્સએપ દ્વારા જાણ કરવામાં આવી, પરંતુ તેના બદલે તેમને એવો જવાબ મળ્યો કે તમે લેખિતમાં ફરિયાદ આપો। 6 મહિનાથી ચાલી રહેલી રજૂઆતો પછી આ મળેલા જવાબ ગામજનો માટે ઘાવ પર મીઠું છાંટે એવું કહેવાય। પીએસસી માં સીસીટીવી કેમેરા, હાજરી પત્રકો, નાઇટ શિફ્ટ અને રેકોર્ડ અને ઓપીડી નોંધી હોવાનું વગેરે જો દસ્તાવેજોની તપાસ કરવામાં આવે તો કર્મચારીઓની મનમાની, ગેરહાજરી અને બેદરકારીની સંપૂર્ણ હકીકતનો પર્દાફાશ થઈ શકે તેમ છે। ખાસ કરીને આ પીએસસી એન્ક્વાસ યોજનામાં સમાવિષ્ટ છે। અહીં પ્રસૂતિ સુધીની સેવા મળે છે એવી જગ્યાએ સ્ટાફની ગેરહાજરી સીધી માતાઓ અને નવજાતના જીવનને જોખમમાં મૂકે છે। મુકેશ મકવાણાની માંગ સ્પષ્ટ છે કે તરત જ તેમના કડક તપાસ કરવામાં આવે, જવાબદાર સ્ટાફ સામે તાત્કાલિક કાર્યવાહી અને ટીએચઓ સાહેબની નિષ્ક્રિયતાની પણ તપાસ કરવામાં આવે। જો કદાચ મુકેશ મકવાણા ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હોય તો તેમની સામે પણ યોગ્ય તપાસ થવી જોઈએ અને ફરજ પરના કર્મચારી જો બેદરકારી નીવડે તો તેમની ઉપર પણ નિયમ પ્રમાણે છે તેમને સાવરવા ન જોઈએ। એસપી ન્યૂઝ દ્વારા ટીએચઓ સાહેબને કોન્ટેક્ટ કરવામાં આવ્યો ત્યારે તેમણે મૌન ધારણ કર્યું અને આપની કક્ષાએથી જે યોગ્ય થતું હોય તે કરવા જણાવ્યું હતું। પરંતુ હવે પિથલપુર પીએસસી ની બેદરકારી હવે છુપાવી શકાય તેવી નથી। હવે લોકો જવાબ માંગે છે કે લોકોની જિંદગીઓ સાથે રમાતું રહે અને અધિકારીઓ મૌન રહે એ કેટલા દિવસ ચાલશે। ત્યારે મુકેશ મકવાણાએ કેવા ગંભીર આક્ષેપો કર્યા છે, સાંભળીએ તેમને। તાલુકા પંચાયત સદસ્ય તળાજા, જય ગોપનાથ મહાદેવ। મિત્રો, છેલ્લા ઘણા સમયથી તાલુકા હેલ્થ ઓફિસર તળાજા જે આપણી આરોગ્ય કચેરી છે એની હેઠળ કુલ 9 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આખા તાલુકામાં આવેલા છે। 9 આરોગ્ય કેન્દ્ર, એમાંનું મારા વિસ્તારનું આરોગ્ય કેન્દ્ર એટલે કે પીએચ છે પિથલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, એના બાબતમાં હું ઘણી વખત ટેલિફોનિક સંપર્ક કરું છું સાહેબનો અને ઘણીવાર વોટ્સઅપ મીડિયામાં પણ હું એને ફરિયાદ લખીને મોકલું છું કે સાહેબ પિથલપુર પીએસસીનો જે સ્ટાફ છે અને જે સમય છે એનો નિયત સરકારી સમય મુજબ એ મુજબ હું ઘણીવાર જોતો નથી। કેટલી વખત મેં સાહેબનું ધ્યાન દોર્યું છે, અવારનવાર છેલ્લા 4 વર્ષથી હું આ પ્રયત્નો કરું છું અને આજે આ વિડીયો દ્વારા સોશિયલ મીડિયામાં જાહેર કરું છું। એનું કારણ એ છે કે પહેલાં આપણે પૂરા પ્રયત્નો કરેલા હોય અને પછી કોઈ બાબતની જાહેરાત કરીએ તો એમાં વધારે આપણને અનુકૂળ આવતું હોય છે। તો મેં જોયું કે છેલ્લા ઘણા સમયથી હું સાહેબનું ધ્યાન દોરું છું। મેં ભાવનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે સીડીએસઓ સાહેબ એનું પણ ઘણીવાર ધ્યાન દોરેલું છે કે પિથલપુર જે પીએસસી કેન્દ્ર છે ત્યાં સ્ટાફ ટાઈમે આવતો નથી, દર્દીઓને ગમે તેમ ટૂંકમાં સુવિધા આપતા નથી, ગમે એમ ઇલાજ કરી નાખે છે, ગમે એવી દવા આપી દે છે, કોઈ પણ વ્યક્તિ દવા આપી દે છે અને ગમે એ વ્યક્તિ તપાસ કરી લે છે। ત્યાં પૂરી નોંધણી પણ કરવામાં આવતી નથી દર્દીઓની અને નિયત સમય છે એનો જે સરકારી સમય છે સવારે 8 કે એનો જે ટાઈમ છે એ પ્રમાણે આવતા નથી અને સાંજે વહેલા દવાખાનું બંધ કરીને જતા રહે છે। અને બીજી વાત કે પિથલપુર આરોગ્ય કેન્દ્ર છે ને એન્ક્વાસ યોજનામાં પાસ થયેલું છે એટલે કે ત્યાં ડિલિવરી કરાવવાની પણ જોગવાઈ છે, ત્યાં સાધનો પણ છે, એ અત્યારે સદંતર ધૂળ ખાય છે। મેં આ સાહેબને કાયદેસરની એક અરજી કરી છે। આ અરજી હું સોશિયલ મીડિયામાં આપવાનો છું, તમે એમાં એ સોશિયલ મીડિયાવાળા જે કહે છે એ તમે અરજી વિગતે એમાં વાંચી લેજો। એમાં મેં કાયદેસરની કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ કરી છે કે કર્મચારી ટાઈમે આવતા નથી। તો છેલ્લા ઘણા સમયથી હું પ્રયાસ કરું છું, શું
તાલુકા હેલ્થ ઓફિસર બેદરકાર છે? શું ભાવનગર જિલ્લાના મુખ્ય અધિકારી બેદરકાર છે? શું કોઈ રાજકીય દબાવ છે? આવા ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. અને હા મિત્રો, એક બીજી વાત પણ કરી દઉં કે આ અરજી હું આપું છું, આ વિરુદ્ધમાં જે અરજી છે મારી, એ બાબતમાં મારી થોડીક સુરક્ષાનો મુદ્દો પણ હું તમને જાણ કરું છું કે આ જોતાં મને એવું લાગી રહ્યું છે કે મારે અમુક દબાણ આવી શકે, અમુક ઘણીવાર શારીરિક તકલીફ પણ મને થઈ શકે એવું મને દેખાઈ રહ્યું છે. એટલે હું આ સોશિયલ મીડિયામાં જાહેર કરું છું કે આવનારા સમયમાં જો મને કોઈ શારીરિક તકલીફ થાય તો એનું સંપૂર્ણ જવાબદાર આરોગ્ય કર્મચારી અને આરોગ્ય તંત્ર રહેશે. અને સુરક્ષા બાબતે હું રાજકીય તંત્રને અને રાજકીય સરકારી અધિકારીઓને પણ જાણ કરું છું કે મારી સુરક્ષા જો ખોરવાય તો એનું સંપૂર્ણ જવાબદાર તંત્ર રહેશે, સરકારી તંત્ર, જે સુરક્ષા તંત્ર છે, પોલીસ ખાતું હોય કે પછી આરોગ્ય ખાતું, કે જેમાં હું વિરુદ્ધમાં અરજી કરું છું. કેમ કે અરજી મારી ખોટી નથી. મેં તો ન્યા સુધીનું કીધું છે કે સીસીટીવી કેમેરા પણ આપેલા છે, ત્યાં કર્મચારીની યોગ્ય તપાસ થાય અને અમારું પિથલપુરનું પીએચસી કેન્દ્ર છે એ રાબેતા મુજબ જેમ સરકારી ધારાધોરણો મુજબ ચાલુ રહે એવી હું મીડિયાને અને સરકારી તંત્રને વિનંતી કરું છું. વિશ્વાસ રાખું છું કે મને સહકાર મળશે અને આવનારા સમયમાં દર્દીઓને સારી એવી સુવિધા મળી રહી છે. તમે જાણો છો મિત્રો કે સરકાર તો પૂરા પૈસા વાપરે છે, એમાં સરકારનો કોઈ દોષ જ નથી. સરકાર સારો એવો કર્મચારીને પગાર આપે છે, એ ટાઈમે આવવાનો પગાર આપે છે, ટાઈમે જવાનો પગાર આપે છે, કામ કરવાનો પગાર આપે છે. સારો એવો મસ્ત મોટો 80-90 કે લાખ એવો પગાર છે કર્મચારીઓનો, છતાં પણ કર્મચારી એના કોઈ કામ કરતા નથી. તમે જોતા હશો કે એક મજદૂર વ્યક્તિ હોય જે રોજનું રોજ કરતો હોય, એ સવારે 8 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી ખેતરમાં પરસેવો પાડીને કામ કરે છે. આવા દર્દીઓ ત્યાં દવા લેવા જાય અને ગમે એવી દવા આપી દે કે ગમે એમ ઇલાજ કરી નાખે તો શું આ યોગ્ય છે? અમારા પિથલપુરમાં આ બાબત છે, તમે જાણજો. હું લોકોને પણ વિનંતી કરું છું કે વધારેમાં વધારે સરકારી દવાખાનાની દવાનો લાભ લ્યો. અને તમને જરૂર જણાય તો સોશિયલ મીડિયાનો ફોટો પાડી કે પછી આવું કોઈ અન્યાય થતો હોય તો વિડીયો બનાવી અને મને મોકલો, હું સરકારમાં તમારી રજૂઆત કરીશ. એનું કારણ છે કે છેલ્લા ઘણા સમયથી હું તાલુકા હેલ્થ ઓફિસર ને આ ફરિયાદ કરતો આવ્યો છું. આમાં મેં નિવેદનમાં વધુ લખ્યું છે, મેં મામલતદારમાં પણ અરજી આપી છે અને તાલુકા હેલ્થ ઓફિસરની કચેરીએ પણ અરજી આપેલી છે. તો મને પૂરો સહકાર મળે, મારી સુરક્ષા, શારીરિક સુરક્ષા જળવાઈ રહે એવી હું તંત્રને વિનંતી કરું છું. અસ્તુ, આભાર. જય ગોપનાથ મહાદેવ.